चलो करिए जर्नल एंट्री। जर्नल एंट्री नो एग्जाम्पल नंबर 5। एग्जाम्पल नंबर 5 આપણો જે ઇલસ્ટ્રેશન છે જર્નલ એન્ટ્રી નું એને આપણે કન્ટિન્યુ કરીએ છીએ અને આજે આપણે લોકો ફ્રેન્ડ્સ કરવાના છીએ ઇલસ્ટ્રેશન નંબર 5। શું કહે છે ઇલસ્ટ્રેશન નંબર 5 એક વખત જોઈ લઈએ। રાઇટ જર્નલ એન્ટ્રીઝ ફોર ધ ફોલોઇંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ બુક્સ ઓફ મુરલીધર। કોની બુક્સમાં કરવાની છે? મુરલીધરમાં। તો આપણે હેડિંગ શું લખશું? જર્નલ એન્ટ્રીઝ in the books of मुरलीधर। जय मुरलीधर। चलो जर्नल एंट्रीज इन द बुक्स ऑफ मुरलीधर। चलो फटाफटी फॉर्मेट बनावी लियो। डेट, पर्टिक्युलर्स, एलएफ नंबर, डेबिट रुपीज एंड क्रेडिट रुपीज। फटाफटी डेट, particulars, LF number, debit rupees, credit rupees। Date, particulars, LF number, debit rupees and credit rupees। तो फटाफट ड्रॉ करो। एक आध पेज नु बनाई लेजो એટલે ઈઝી પડે। हमें तारा नामनी रे। जो एग्जाम ની અંદર નેરેશન એટલે કે બીઇંગ્સ નહીં લખો તો માર્ક્સ જશે હો। કન્ફર્મ? હા કન્ફર્મ। એટલે નેરેશન ઇઝ રિક્વાયર્ડ પણ બીઇંગ્સ લખવાની છે। ચાલો થઈ ગયું ડ્રો કે ફટાફટ કરો। હેડિંગ આપી દો ડેટ, પર્ટિક્યુલર્સ, એલએફ નંબર, ડેબિટ રૂપીસ એન્ડ ક્રેડિટ રૂપીસ। चलो થઈ ગયું। સ્ટાર્ટ કરીએ। ચલો પહેલી એન્ટ્રી શું છે જોઈએ। 2014 મે 1st શું કહે છે? goods of ₹1000 is withdrawn from business for personal use। 1000 રૂપિયાનો goods આપણે લોકો વિથડ્રો કરી ગયા છીએ બિઝનેસ માંથી પર્સનલ યુઝ માટે। વિથડ્રો એટલે કે લઈ ગયા। આપણે બિઝનેસ માંથી 1000 રૂપિયાનો goods લઈ જઈએ છીએ એનો મતલબ કે આપણા બિઝનેસ માંથી તો goods જાય છે। गुड्स જ્યારે પણ જાય એને આપણે શું કરવું પડે? ક્રેડિટ કરવું પડે। પણ આ કયો ગુડ્સ જશે? તો કે સેલ્સ સિવાયનો જે ગુડ્સ હોય એ હંમેશા જાય કયા ગુડ્સ માંથી જાય? જે ગુડ્સ આપણે પરચેસ કર્યો છે। એટલે ગુડ્સ જાય છે તો આપણે ક્રેડિટ કરશું બટ કયું અકાઉન્ટ? પરચેસ એકાઉન્ટ। સેલ સિવાય કોઈ રીતના માલ જાય, ગુડ્સ જાય તો કયું અકાઉન્ટ ક્રેડિટ કરવું પડશે? પરચેસ। બીજું ઈ પર્સનલ યુઝ માટે વિથડ્રો કર્યો છે તો આને આપણે લોકો શું કહેશું? ડ્રોઈંગ્સ કહેશું। શું કહેશું? ડ્રોઈંગ્સ। ने ड्रॉइंग्स ऑलवेज केवुं हशे? डेबिट। तो जर्नल एंट्री करवी होय तो 2014 मे 1st શું જર્નલ એન્ટ્રી કરશું? ડ્રોઈંગ્સ અકાઉન્ટ ડેબિટ। કેટલા 1000 હતા ને? ટુ પરચેસ એકાઉન્ટ ક્રેડિટેડ। કેટલા? 1000। શું નેરેશન લખશું? બીઇંગ ગુડ્સ ઓફ રૂપીસ નહીં લખવાનું, ગુડ્સ શોર્ટ લખવામાં વિથડ્રોન ફોર પર્સનલ યુઝ। જસ્ટ શોર્ટ લખી નાખવાનું કે ભાઈ શેનું તમે આ ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ કર્યું છે અને પરચેસ અકાઉન્ટ ને ક્રેડિટ કર્યું છે। ડ્રોઈંગ અકાઉન્ટ ડેબિટ એટલા માટે કર્યું છે કે આ પર્સનલ યુઝ માટે બિઝનેસ માંથી લઈ જાય છે। અને સેકન્ડ થિંગ આપણે બિઝનેસ માંથી ગુડ્સ જાય છે, જાય તો આપણે શું કરી દેવાનું હોય? એને ક્રેડિટ કરવાનું હોય। પણ સેલ્સ સિવાય કોઈ અન્ય રીતે ગુડ્સ આપણા બિઝનેસ માંથી જાય છે તો કયું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું? પરચેસ અકાઉન્ટ ક્રેડિટ કરવાનું। ક્લિયર? એક વખત આપણે ગોલ્ડન રૂલ પાછા રિવાઇઝ કરી લઈએ। શું હતો પહેલો ગોલ્ડન રૂલ? રિયલ અકાઉન્ટ નો। શું રિયલ એકાઉન્ટ નો રૂલ હતો? 4 લાઈનમાં યાદ કરી હતી। ગુડ્સ બિઝનેસમાં આવે તો ડેબિટ, ગુડ્સ બિઝનેસ માંથી જાય તો ક્રેડિટ, અસેટ્સ બિઝનેસ માં આવે તો ડેબિટ અને અસેટ્સ બિઝનેસ માંથી જાય તો ક્રેડિટ। બીજો કયો રૂલ હતો? નોમિનલ અકાઉન્ટ। નોમિનલ અકાઉન્ટ નો શું રૂલ હતો? કે બિઝનેસ ના જે એક્સપેન્સીસ છે એના નામથી ડેબિટ,
બિઝનેસનો જે લોસ છે એના નેમથી ડેબિટ, બિઝનેસની ઇન્કમ છે એના નેમથી ક્રેડિટ અને બિઝનેસનો જે ગેઇન છે એ પણ એના નેમથી ક્રેડિટ. ત્રીજો કયો રૂલ હતો? પર્સનલ એકાઉન્ટનો. શું રૂલ હતો પર્સનલ એકાઉન્ટનો? ડેબિટ રિસીવર જે આપણા બિઝનેસનો બેનિફિટ લઈ જાય એના નેમથી એને ડેબિટ કરવાનો અને જે આપણા બિઝનેસને બેનિફિટ આપે એને શું કરી દેવાનો? ક્રેડિટ કરી દેવાનો. ચાલો થર્ડ, goods of 700 destroyed by fire, it was not insured. 700 રૂપીસ નો ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયો ફાયરમાં, એટલે કે આગ લાગી ગઈ અને આપણા બિઝનેસમાંથી 700 રૂપીસ નો ગુડ્સ છે એ બળી ગયો. આપણા બિઝનેસમાં 700 રૂપીસ નો ગુડ્સ બળી જાય છે એનો મતલબ એ કે ઈ ગુડ્સ તો આપણા બિઝનેસમાંથી ગયો. આપણા બિઝનેસમાંથી જાય છે તો આપણે એને શું કરવાનું છે? ક્રેડિટ કરવાનું છે. પણ સેલ્સ સિવાય આપણા બિઝનેસમાંથી જાય તો આને કયા એકાઉન્ટમાં ક્રેડિટ કરશું? પરચેઝ એકાઉન્ટમાં. બીજું 700 નો ગુડ્સ છે એ આગમાં ડિસ્ટ્રોય થઈ જાય તો આપણને લોકોને શું થઈ જાય છે? લોસ થઈ જાય છે અને લોસ ઓલવેઝ કેવો હોય છે? ડેબિટ હોય છે. તો આપણે એની એન્ટ્રી કરવી હોય તો શું એન્ટ્રી કરશું? થર્ડ ડેટ, લોસ ડ્યુ ટુ ફાયર એકાઉન્ટ ડેબિટ ટુ પરચેસ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા હતા? 700. ચાલો હવે આની નેરેશન નથી લખતો, ચાલશે ને? કે બીંગ લોસ ડ્યુ ટુ ફાયર, બરોબર છે, અથવા ગુડ્સ બર્ન્ટ ઇન ફાયર, નેરેશન લખી નાખવાની. ચાલો એના પછીનો ટ્રાન્ઝેક્શન, ગુડ્સ ઓફ ₹500 ઇઝ સ્ટોલન ફ્રોમ બિઝનેસ. બિઝનેસમાંથી 500 રૂપિયાનો ગુડ્સ ચોરાઈ ગયો. સ્ટોલન એટલે કે ચોરાઈ ગયો. તો આપણા બિઝનેસમાંથી 500 રૂપિયાનો માલ ચોરાઈ જાય છે તો એનો મતલબ એવો થયો કે આપણા બિઝનેસમાંથી ગુડ્સ જાય છે, જાય તો ક્રેડિટ, પણ કયા એકાઉન્ટમાં ક્રેડિટ કરશું? પરચેસ. બીજું કે આ ગુડ્સ જો ચોરાઈ જાય તો આપણા બિઝનેસને શું થાય? લોસ થાય. તો લોસ ઓલવેઝ કેવો હોય? ડેબિટ. તો આપણે એન્ટ્રી કરવી હોય તો ફિફ્થ ડેટ, લોસ ડ્યુ ટુ થેફ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ હતી? 500. ક્લિયર છે? આ પણ ઈઝી હતું. કોઈ પણ રીતના ગુડ્સ બિઝનેસમાંથી જાય તો ઓલવેઝ પરચેઝ ને શું કરી દેવાનું? ક્રેડિટ. ચાલો એના પછી 8 ડેટ શું કહે છે? ગુડ્સ સ્ટોલન રિસીવ્ડ બેક ઓફ ₹100 ઓન પોલીસ ઇન્વેસ્ટિગેશન. પોલીસે ઇન્વેસ્ટિગેટ કર્યું અને 500 નો જે ગુડ્સ ચોરાઈ ગયો તો એમાંથી 100 નો ગુડ્સ આપણને પાછો મળી ગયો. 100 નો ગુડ્સ આપણને પાછો મળી ગયો એટલે એટલો લોસ ઓછો થઈ ગયો અને ઈ ગુડ્સ આપણા બિઝનેસમાં પાછો આવી ગયો. તો એનો મતલબ એવો થયો કે આપણે જે એન્ટ્રી 5th માં કરી હતી ઈ એન્ટ્રીને શું કરી દેવાની? રિવર્સ કરી દેવાની. બરોબર છે? એટલે કે પરચેસ ક્રેડિટ હતું તો હવે પરચેસ ને શું કરશો? ડેબિટ. પરચેસ અકાઉન્ટ ડેબિટ. કેટલા? 100. અને લોસ ડેબિટ હતો એને શું કરી દેવાનો? ક્રેડિટ ટુ લોસ ડ્યુ ટુ થેફ્ટ એકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ? 100. ક્લિયર છે? ઓકે. એના પછી આગળ 12, goods of ₹2500 is destroyed by fire. Insurance company had admitted a claim for it. 2500 નો ગુડ્સ આપણા બિઝનેસમાંથી ડિસ્ટ્રોય થઈ ગયો બાય ફાયર, આગના કારણે. આગ લાગી આપણા બિઝનેસમાં અને 2500 રૂપિયાનો ગુડ્સ છે એ ડિસ્ટ્રોય થઈ ગયો. 2500 રૂપિયાનો ગુડ્સ ડિસ્ટ્રોય થઈ ગયો એટલે આપણા બિઝનેસમાંથી ગુડ્સ જાય તો આપણે શું કરી દઈએ છીએ? એને ક્રેડિટ પરચેસ એકાઉન્ટથી. અહીંયા એમ કહે છે કે ઇન્સ્યોરન્સ કંપની હેડ એડમિટેડ ક્લેમ ફોર ઇટ. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે એના રૂપિયા હું તમને આપી દઈશ. એડમિટેડ ક્લેમ એનો મતલબ શું થયો? કે ઇન્સ્યોરન્સ કંપની એમ કીધું છે કે એના રૂપિયા હું તમને આપી દઈશ. એને એમ કીધું કે હું તમને રૂપિયા આપી દઈશ બટ હજી આપ્યા નથી. એનો મતલબ એમ કે આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસે રૂપિયા માંગીએ છીએ. આપણે જેની પાસે રૂપિયા માંગીએ એ આપણો એકચ્યુઅલમાં ડેટર બની જાય અને ડેટર ઓલવેઝ કેવો હોય? ડેબિટ જ હોય. તો આપણે એની એન્ટ્રી કેમ કરશું? 12. તો ઇન્સ્યોરન્સ કંપની પાસે આપણે રૂપિયા માંગીએ છીએ એટલે ઇન્સ્યોરન્સ કંપની આપણો ડેટર છે ને ડેટર ઓલવેઝ કેવો હશે? ડેબિટ. ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ ડેબિટ. કેટલા? 2500. 2, ગુડ્સ આપણા બિઝનેસમાંથી જાય છે ને જાય તો શું કરશું? ક્રેડિટ ટુ પરચેસ એકાઉન્ટ ક્રેડિટેડ 2500. ક્લિયર? એના પછી આગળ ફ્રેન્ડ્સ
ગુડ્સ ઓફ રૂપીસ 4000 ઇઝ ડિસ્ટ્રોયડ ડ્યુ ટુ સિંકિંગ ઓફ સ્ટીમર. આપણો ગુડ્સ છે એટલે આપણો માલ છે સ્ટીમરમાં આવતો હશે અને એ સ્ટીમર ડૂબી ગયું અને એમાં આપણો કેટલાનો લોસ થયો? 4000. ફોર વિચ ઇન્સ્યોરન્સ કંપની હેડ એડમિટેડ અ ક્લેમ ઓફ 50% અમાઉન્ટ. આપણો ગુડ્સ ટોટલ લોસ થયો 4000 નો, એટલે આપણા બિઝનેસમાંથી ગુડ્સ જાય છે 4000 નો. 4000 નો ગુડ્સ આપણા બિઝનેસમાંથી જાય તો આપણે એને શું કરશું? ક્રેડિટ. બટ કયું અકાઉન્ટ? પરચેઝ અકાઉન્ટ. ઇન્સ્યોરન્સ કંપની હેડ એડમિટેડ અ ક્લેમ ઓફ 50%. એટલે ઇન્સ્યોરન્સ કંપની એમ કીધું કે હું તમને 50% રૂપિયા આપીશ. કેટલા આપીશ? 50% આપીશ. હજી આપ્યા નથી એટલે આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસે રૂપિયા માંગીએ અને ઇન્સ્યોરન્સ કંપની આપણું શું થઈ જાય? ડેટર. અને ડેટર ઓલવેઝ કેવા હોય? ડેબિટ. કેટલી અમાઉન્ટ થી? 2000 થી. ગુડ્સ આપણા બિઝનેસમાંથી કેટલાનો લોસ થઈ ગયો? 4000. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે 2000 રૂપિયા તો હું આપીશ, તો હજી એ 2000 રૂપિયાનો આપણને શું થઈ જશે? લોસ. આપણને લોસ થશે અને લોસ ઓલવેઝ કેવો હોય? ડેબિટ. લોસ ઓલવેઝ ડેબિટ. કેટલા રૂપીસ? 2000. એન્ટ્રી કરવી હોય તો ડેટ 15 ઇન્સ્યોરન્સ કંપની એકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ? 2000. loss due to sinking of steamer account કેટલી અમાઉન્ટ? 2000. અને આપણા બિઝનેસ માંથી ગુડ્સ જાય તો શું કરવાનો? ક્રેડિટ ટુ પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 4000. Now okay with this my dear friends? આવડું? ચલો એના પછી આગળ ગુડ્સ ઓફ રૂપીસ 500 is given as a donation. 500 નો ગુડ્સ તમે ડોનેશન માં આપ્યો. ગુડ્સ આપ્યો તો આપણા બિઝનેસ માંથી ગુડ્સ ગયો. કયો ગુડ્સ ગયો? જે પરચેસ કર્યો હોય. એટલે પરચેસ ને ઓલવેઝ શું કરવી પડશે? અહીંયા ક્રેડિટ. કેટલી અમાઉન્ટ થી? 500 થી. તમે આ ગુડ્સ સેવા આપ્યો છે? ડોનેશન માં આપ્યો. તમે ડોનેશન આપો તો તમને હવે બિઝનેસ ને શું થાય? એક્સપેન્સ થાય. શું થાય? એક્સપેન્સ. એટલે 500 નો એક્સપેન્સ થયો તમારા બિઝનેસ ને. તો એક્સપેન્સ ઓલવેઝ એના નેમ થી શું કરવાનું હોય? ડેબિટ. એટલે એન્ટ્રી કરવી હોય તો ડોનેશન અકાઉન્ટ ડેબિટ. એટલે 500 ટુ પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 500. Now okay, donation account debit to purchase account credit. Clear છે? એના પછી આગળ 20 goods of rupees 200 distributed as a free sample for advertisement purpose. આપણે લોકોએ શું કર્યું? 200 રૂપિયાનો ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યો. શેના માટે? એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે. 200 નો ગુડ્સ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે કે આપણે 200 રૂપિયાનો ગુડ્સ આપીએ છીએ તો આપણા બિઝનેસ માંથી તો 200 નો ગુડ્સ જાય છે. જાય તો એને ક્રેડિટ કરશું. કયા અકાઉન્ટમાં? પરચેઝ અકાઉન્ટમાં. બીજું આપણે શું કર્યું છે? આ એડવર્ટાઇઝમેન્ટ. ને એડવર્ટાઇઝમેન્ટ આપણું શું કહેવાય? એક્સપેન્સ. અને એક્સપેન્સ ઓલવેઝ એના નેમ થી શું કરવું પડે ફ્રેન્ડ્સ? ડેબિટ કરવા પડે. તો 20 લખીએ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપીસ છે? 200 to purchase account credit. કેટલા? 200. ક્લિયર છે? ડન. આગળ goods of rupees 400 received as a free sample from manufacturer. 400 રૂપિયાનો ગુડ્સ આપણને જો ફ્રી સેમ્પલ તરીકે મળે તો this is called non economic transaction. શું કહેવાનું? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. આપણને કોઈ મફતમાં ગુડ્સ આપે, આપણને આપે તો નોન ઇકોનોમિક, આપણે કોકને આપીએ તો એડવર્ટાઇઝમેન્ટ. બરાબર છે? તો 22 માં લખી નાખવાનું ઇટ ઇઝ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન so journal entry can't be made. એની જર્નલ એન્ટ્રી કઈ થઈ શકશે નહીં. બરોબર છે? उसके बाद
ગુડ્સ રિસીવ્ડ ઓન 22nd સોલ્ડ એન્ડ રિયલાઇઝ 300. એટલે આપણને જે મફતમાં માલ મળ્યો હતો એ આપણે વેચી નાખ્યો ને આપણને કેટલા રૂપીસ મળ્યા? 300. તો આપણને જે રૂપીસ મળ્યા છે, તો આપણને રૂપીસ મળ્યા તો આપણા બિઝનેસમાં કેશ રૂપીસ આવશે તો ડેબિટ કેશ એકાઉન્ટ ડેબિટેડ કેટલી અમાઉન્ટ? 300 ટુ સેના મળ્યા? સેલ્સ કર્યા એના, ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટેડ. ક્લિયર છે? ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 300. ચલો એના પછી આગળ goods of rupees 1500 is destroyed by fire. This is important one, my dear friends. 28 and 30 is important one, so mark as 3 star and mark as a important. Goods of 1500 is destroyed by fire. પેલા ધીરે ધીરે વિચારવા કે 1500 રૂપિયાનો ગુડ્સ છે આપણા ફાયરમાં લોસ થઈ ગયો છે, ડિસ્ટ્રોય થઈ ગયો છે, એટલે આપણા બિઝનેસમાંથી આ 1500 રૂપિયાનો ગુડ્સ જતો રહ્યો છે. 1500 રૂપિયાનો ગુડ્સ જતો રહ્યો એટલે પરચેસ અકાઉન્ટ ક્રેડિટ કરશું 1500 થી. જો હું ધીરે ધીરે લખતો જાઉં છું કે પરચેસ ને હું શું કરીશ? ક્રેડિટ. કેટલી અમાઉન્ટ થી? 50. હવે ડેબિટ પણ 1500 થવા જોઈએ. ઇન્સ્યોરન્સ કંપની had admitted a claim of 900. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે હું તમને 900 રૂપીસ આપીશ, બટ હજી આપ્યા નથી. તો ઇન્સ્યોરન્સ કંપનીને ડેબિટ કરશું કેટલાથી? 900 થી. રૂપીસ 200 રિયલાઇઝ ફ્રોમ સેલ ઓફ સ્ક્રેપ ઓફ ગુડ્સ. હવે માનો કે આજે માલ પડ્યો હતો, જે બળી ગયો હતો, ઇન્સ્યોરન્સ કંપની ખરેખર ઈ માલ છે બળી ગયા પછી ઇન્સ્યોરન્સ કંપનીનો કહેવાય, પણ ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે એ અમારે ભંગાર જોતો નથી, કારણ કે ઓલરેડી અમે તમને ઓછા રૂપિયા આપીએ છીએ. તો એક કામ કરો, આ જે ભંગાર પડ્યો છે એ તમે વેચી નાખજો, જે રૂપિયા આવે એ તમારા. તો આપણી પાસે રૂપિયા આવી જશે કેટલા? 200. કેશ અકાઉન્ટ ડેબિટ કેટલા? 200. તો તમને એમ થશે સર ભંગાર આપ્યો તો આપણા બિઝનેસમાંથી ભંગાર તો ગયો ને, પણ એક ને એક વસ્તુ બે વાર થોડી જાય. ખરેખર અહીંયા 1500 રૂપિયાની આપણી વસ્તુ હોઈ ગઈ છે, જે ઓરિજિનલ પ્રાઇસ હતી 1500 રૂપિયા, 1500 ની તો ઓલરેડી આપણા બિઝનેસમાંથી આપણે જતી કરી દીધી છે. હવે બીજી વાર ભંગાર જાય નહીં. સમજાય છે? પરચેસ તમે ક્રેડિટ કરી દો છો 1500 રૂપિયાનો, તો એમાં ઓલરેડી આ ભંગાર તો આવી જ ગયો ને. એ ભંગાર શેનો છે? આ ગુડ્સ નો જ ભંગાર છે. એટલે એક ને એક વસ્તુ બે વાર જાય નહીં. ઓકે. બીજું, તમને ઇન્સ્યોરન્સ કંપની 900 આપશે, 200 રૂપીસ તમને કેશ આવ્યા. ગુડ્સ ટોટલ કેટલાનો વયો ગયો બિઝનેસમાંથી? 1500. તો હજી 400 રૂપિયા ઘટ્યા ને, એ શું થશે? લોસ. લોસ આપણે શું કહેવાય? ડેબિટ. ટોટલ 1500 નો ગુડ્સ લોસ થયો. ઇન્સ્યોરન્સ કંપની એમ કીધું કે ભાઈ હું તમને 900 રૂપિયા આપીશ, આ ભંગાર જે પડ્યો તો એ આપણે વેચ્યો તો આપણને 200 રૂપિયા બીજા આપ્યા, એટલે ટોટલ 1500 માંથી આપણને 1100 નો તો બેનિફિટ થઈ ગયો. હજી 400 રૂપિયા આપણા ઘટ્યા, એન્ડ ધેટ ઇઝ અવર લોસ. આગ લાગી તો આપણને 400 નો લોસ થઈ ગયો. બરાબર છે? હવે આની એન્ટ્રી કઈ રીતના કરવી? ડેટ ઇઝ 28. ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ 900. cash account debit 200. loss due to fire account debit કેટલા? 400. to purchase account credit કેટલા? 1500. now okay, easy journal entry હતી. એના પછી આગળ ફ્રેન્ડ્સ 30. goods of rupees 600 is destroyed in rain. 600 રૂપિયાનો ગુડ્સ રેઇનમાં ડિસ્ટ્રોય થઈ ગયો, એટલે પલળી ગયો. તો ગુડ્સ આપણો પલળી જાય છે તો આપણા બિઝનેસમાંથી તો ગુડ્સ જાય છે, જાય તો શું કરવાનું? ક્રેડિટ. એટલે પહેલા તો પરચેસ ને ક્રેડિટ કરશું 600 થી. which is sold for 200. હવે ઈ ગુડ્સ જે પલળેલો હતો એ આપણે ભંગારમાં વેચ્યો તો ભંગારવાળાએ આપણને 200 રૂપીસ આપ્યા, એટલે કેશ આપણા બિઝનેસમાં આવે કેટલા? 200. તો એને ડેબિટ કરી દેશું. ડિસ્ટ્રોય કેટલો રેન્જમાં થયો? 600 નો. આ આપણે ભંગારમાં વેચ્યા તો આપણને મળ્યા કેટલા? 200 રૂપિયા. તો હજી 400 રૂપીસ નો તો લોસ છે જ ને છે, તો લોસ શું કરી દેવાનો? ઓલવેઝ ડેબિટ. 30 ડેટ કેશ એકાઉન્ટ ડેબિટ 200. લોસ ડ્યુ ટુ રેઇન એકાઉન્ટ ડેબિટ કેટલા? 400. to purchase account credit કેટલા? 600. I hope so કે આવડું. ટોટલ કરતા તો આવડે છે બધાને? ટોટલ કરી નાખજો જાતે. ઈઝી હતો સમ?
ઓકે, જો આવી રીતના છોટા છોટા સમ ભેગા કરશું ત્યારે એક મસ્તીની જર્નલ એન્ટ્રી આવડશે. ઇનફ ફોર ધીસ સેશન.